મિત્રો, શ્રી લક્ષ્મી મહિમા. અને જ્યારે આપણે લક્ષ્મી માતાજીનું વ્રત કરીએ છીએ ત્યારે આ શ્લોકનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને લક્ષ્મી માતા અવશ્ય પ્રસન્ન થાય છે. શ્રી વૈભવલક્ષ્મી વ્રતમાં થાળ અને આરતી કર્યા બાદ આ શ્લોકનો પાઠ કરવાથી વ્રત જલ્દી ફળે છે. પટ્ટાભ્ય ગવડાનમાન ચરણ પ્રક્ષાલન ભોજન સત્સેવા પિતૃદેવ વાચન વિધિઃ સત્યગવામ પાલનમ ધાન્યાનામપી સંગ્રહ કલચિતા તુરૂપા પ્રિયા દસ્તા પ્રહા હરિવ્રસામી કમલા તસ્મિ ગૃહે નિશ્ચલા. ભાવાર્થ: જ્યાં મહેમાનોની આગવા સ્વાગત કરવામાં આવે છે, તેમને ભોજન કરાવવામાં આવે છે, જ્યાં સજ્જનોની સેવા કરવામાં આવે છે, જ્યાં હંમેશા શ્રદ્ધાથી ભગવાનની પૂજા તથા અન્ય ધર્મ કાર્ય થાય છે, જ્યાં સત્યનું પાલન કરવામાં આવે છે, જ્યાં ખોટું કાર્ય થતું નથી, જ્યાં ગાયોનું રક્ષણ કરવામાં આવે છે, જ્યાં દાન આપવા માટે જ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યાં કલહ થતો નથી, જ્યાં પત્ની સંતોષી અને વિનયી હોય છે, એવી જગ્યાએ હું હંમેશા નિશ્ચલ રહું છું. બાકીની જગ્યાએ હું ક્યારેય જ દ્રષ્ટિ કરું છું.